ગુણ તો એમાં મહેનત કરવી પડે. અવગુણમાં મહેનત કરવી પડે નહીં. ગુણ ઉતારવા માટે સતત તેનું ધ્યાન રાખવું પડે. અવગુણ ઉતારવામાં કોઈ પ્રેક્ટિસ કે કોઈ પણ કંઈ પણ કરવું પડે નહીં. એટલે મહેનત જે કરશું તો સરસ ઘાટ આપણો ઘડાશે. સોનું સરસ હાર બનાવવો હોય તો એને કેટલું તપવું પડે? હે પછી એમાં ડિઝાઇન પાડવામાં એ બધી મહેનત પડે ને. અને સીધું ઓગાળ નાખવું હોય તો થઈ ગયું. એવી જ રીતે જીવનની અંદર કંઈક બનવા માટે પ્રયત્ન જરૂરી છે. સંઘર્ષનો સામનો પણ કરવો પડે અને સંઘર્ષથી જ આપણે ઘડાઈએ છીએ. આપણો ઘાટ થાય છે અને ઘાટ થશે તો આપણા કોઈની સાથે ઋણ બંધન છે તો પણ ઋણ બંધન પૂરા થશે, નહીતર ઋણ બંધન પૂરા થાય નહીં.